આપણો દેશ સભ્યતાઓનો બનેલો દેશ છે. કહેવાય છે કે કેટલી પ્રાચીન સભ્યતાઓ અહીંયાથી જ જન્મી હતી, પણ આજનો સમય જોતા લાગે છે કે અહીંયા જન્મેલી એ શુદ્ધ સભ્યતાઓ હવે અહીંયા જ મરી રહી છે. આજ ભૂમિ ઉપર આ જે સભ્યતાઓ છે એને હવે મરવાનો વારો આપ્યો છે. આ સભ્યતાઓ મુજબ દરેક માણસે અમુક મર્યાદાઓ જાળવવાની હોય છે, અને આમ તો આમાં ઘણી બધી મર્યાદાઓનો સમાવેશ થયો છે, પણ મારા મતે જીભની મર્યાદા સૌથી વિશેષ હોય છે. તમે શું બોલો છો એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે શબ્દોની પણ પોતાની એક શક્તિ હોય છે. સભ્યતાવાળા દેશમાં અસભ્ય શબ્દો ક્યારેય સ્વીકાર્ય ન હોય, અને એની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા પણ સ્વીકાર્ય ન હોય. તમે જે બોલ્યા એ સભ્ય છે તો છે જ. અને જ્યારે જાહેર જીવનના માણસો આવી ભૂલ કરે છે ત્યારે એમણે સ્પષ્ટતા આપવાના બદલે ક્ષમા માંગવી જોઈએ, અને આવી ભૂલ અમે ફરી નહીં કરીએ એવી ખાતરી આપવી જોઈએ. તમે એવી સ્પષ્ટતા આપો કે અમે બોલ્યા એ ગાળ નથી, કે પછી આ તો સામાન્ય બોલચાલનો શબ્દ છે. તો મારે આપ શ્રીને એ પૂછવું છે કે શું આ સામાન્ય બોલચાલની ભાષા સામાન્ય જીવનમાં તમે અમલી બનાવી શકશો? હું વાત કરી રહી છું માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાની. આખો મુદ્દો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ DSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. સભ્યતાઓ વાળા આપણા આ દેશમાં અસભ્યતા હવે જાણે સામાન્ય બનતી જઈ રહી છે, અને લોકોને આનાથી કોઈ ફરક નથી પડી રહ્યો. ખરેખર આ ફરક પડવો જોઈએ પણ નથી પડી રહ્યો, એ પણ એક ચિંતાનો વિષય છે. જેન ઝીના બાળકો જ્યારે પ્રધાનમંત્રીને ગાળો આપે ત્યારે આપણને સૌને દુઃખ થાય કે આપણા બાળકો, આપણા યુવાનો આ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. પણ આના વિશે જ્યારે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ તો ખબર પડે કે આ જેન ઝીના વડીલોએ આ વૃક્ષના બીજ વાવ્યા છે, જેના ખાટા ફળો અત્યારે આપણે સૌ ચાખી રહ્યા છીએ, અને હજુ પણ ચેતી જવા જેવો સમય છે. જો અત્યારે નહીં ચેતીએ તો ભવિષ્યમાં આ જ ખાટા ફળો રોજ ખાવા પડશે એવી પણ નોબત આવી શકે છે. આગળ કોઈ વાત કરું એ પહેલા આ વાત કરવાનું કારણ શું છે એ તમને જણાવી દો. કિસ્સો માંગરોળના જામવાડી ગામનો છે, અને એમાં વાત કંઈક એવી હતી કે ખેડૂત એને આપવામાં આવેલી મંજૂરી કરતા વધુ ઊંચાઈનું ખાનગી પુલિયું બનાવી રહ્યા હતા. ખેતરમાં અવર જવર કરવા માટે આ પુલિયું એ બનાવી રહ્યા હતા, અને એમને 1 મીટરની ઊંચાઈ રાખવા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એમણે મંજૂરી કરતા વધુ ઊંચો પુલ બનાવ્યાની ફરિયાદ કરવામાં આવી, અને આ ફરિયાદ થઈ એટલે ધારાસભ્ય અને પ્રાંત અધિકારી ત્યાં તપાસ માટે પહોંચ્યા, અને ત્યાં કોઈ બાબતે એમની થોડી બોલાચાલી થઈ ખેડૂત સાથે, અને બોલાચાલી થતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખેડૂતને સીધી બેન સુધીની ગાળો આપી. અને વળી આ મુદ્દો જ્યારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં દરેક જગ્યાએ ઉઠ્યો, અને લોકોએ આને લઈને વાત કરી, એમની ટીકા કરી, એટલે એમણે એવી સ્પષ્ટતા પણ આપી કે હું જે બોલ્યો એ તો રૂટીન શબ્દ છે, હું કોઈ ગાળ નથી બોલ્યો. ખરેખર ભગવાનજીભાઈ જે બોલ્યા છે એ ગાળ જ છે, એટલે હું તો એ તમને સંભળાવી નહીં શકું, છતાં બીપ સાથે સાંભળો કે ત્યાં શું બન્યું હતું, અને પછી ભગવાનજીભાઈએ જે ચોખવટ કરી છે એ ચોખવટ કરતા એમણે શું કહ્યું છે એ પણ સાંભળો. અવાજ નહીં કરાય મારી સામે. મારી સામે બોલવાનું, હું ધારાસભ્ય છું. મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું, અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી, એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા, અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની, અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય, અને એટલા માટે એ તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા, અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે, ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દો વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને.
પ્રધાનમંત્રી અને એમની સ્વર્ગસ્થ માતાને જ્યારે બાળકોએ કે યુવાનોએ ગાળો આપી ત્યારે દુઃખ થયું છે. પણ આ દુઃખ થયું તો ભાજપના જ ધારાસભ્ય કોઈ ખેડૂતને એમની બહેન સુધીની ગાળો આપે ત્યારે પણ તમને દુઃખ થવું જોઈએ. આપણને સૌને આ દુઃખ થવું જોઈએ. અને ત્યારે તમે એવી સ્પષ્ટતા આપો કે હું બોલ્યો એ ગાળ નથી, એ તો આ વિસ્તારનો રૂટીન શબ્દ છે, એ કોઈ કાળે સ્વીકાર્ય ન હોય. અને એવું પણ નથી કે આવું પહેલી વખત બન્યું હોય. અવારનવાર આપણા ધારાસભ્યો આ પ્રકારે જાહેરમાં આવું બોલે છે અને પછી વળી લાજવાને બદલે ગાજે છે. હમણાં થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, એમણે પણ આવું જ કંઈક કર્યું. જાહેરમાં ભાષણ આપતા આપતા ગાળ બોલ્યા અને વળી એવી સ્પષ્ટતા ઓન ધ સ્પોટ આપી કે આ તો અમારા ભાવનગરમાં સામાન્ય બોલચાલના શબ્દો છે. ત્યારે આવી તદ્દન ગેરવ્યાજબી સ્પષ્ટતા આપતા ગોપાલ ઇટાલિયા હોય કે ભગવાનજી કરગટિયા હોય, એ બધાને પ્રશ્ન છે કે તમે જેને સામાન્ય બોલચાલના શબ્દો ગણાવી રહ્યા છો એને પોતે પોતાના જીવનમાં અમલી બનાવી શકશો? આ પ્રશ્ન ખૂબ આકરો છે અને ખૂબ કડવો છે, પણ એટલા માટે પૂછવો પડે છે કારણ કે તમે લાજવાના બદલે ગાજી રહ્યા છો. અને ખબર નહીં કેમ આપણો દેશ જે નારી શક્તિને પૂજતો દેશ છે, ત્યાં દરેક બાબતમાં નારીનો કોઈ રોલ હોય કે ન હોય એને કારણ વગરની વચ્ચે લેવામાં આવે છે. પ્રધાનમંત્રી સામે રોષ ઠાલવતા લોકો એમની માતા સુધી કેમ પહોંચી જાય છે એ સમજાતું નથી. ખેડૂત સાથે બોલાચાલી કરતા ભગવાનજી કરગટિયાએ એ ખેડૂતની બહેન જે ત્યાં હાજર પણ ન હતી, આખા મુદ્દા સાથે એને કોઈ જ કનેક્શન નથી, એને શા માટે વચ્ચે લાવવી જોઈએ? શું આ બધું સામાન્ય છે? શું આ બધું સભ્યતા છે? અને આને આપણે આપણી સભ્યતા કહીશું? નારી સન્માન છોડીને આપણે નારી અપમાન તરફ આગળ વધી રહ્યા છીએ. પહેલા એમાં સુધારવાની જરૂર છે, એમાં સુધારો લાવવાની જરૂર છે અને પછી આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીશું. તમારું આ સમગ્ર વિષયને લઈને અને જ્યારે જાહેર જીવનના વ્યક્તિઓ આ પ્રકારે જાહેરમાં આ પ્રકારના નિવેદનો આપે અને પછી એની આવી સ્પષ્ટતા અને આવી વ્યાખ્યા પણ આપે કે જે કોઈ કાળે સ્વીકાર્ય ન હોય, એને લઈને તમારો શું મત છે, તમારા શું વિચારો છે, અમારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.